કોઈને નબળા ના ધારીએ. જી આ તો થઈ પોલિટિકલ સિનારીઓની વાત. આમાંય મારું એવું માનવું છે કે કવિ તરીકે આપણી જવાબદારી છે કે જ્યારે સમાજની અંદર કોઈ ઘટનાઓ ઘટતી હોય જી એ બાબતે ખુલીને આપણે મત રજૂ કરવો જોઈએ આપણો. બિલકુલ. સમાજમાં કોઈ પણ ઘટના બને તો આપણું હૃદય છે ને એ દ્રવી ઉઠે આખું, અને એ વસ્તુ પછી સર્જનમાં પરિણમે. બહુ સાચી વાત છે. અને એટલા માટે જરૂરી છે. નહીં, એટલા માટે છે ને ઘણીવાર એને શું કહેવાય, સાંપ્રત રચના. હા, એ રીતના કહેવાય છે. તો એ સાંપ્રત રચનાઓ અમુક કવિઓ જે છે એ કવિઓમાં હંમેશા આવતી જ રહે છે. તમને ગમતા કવિ ક્યાં? અરે મને ગમતા કવિઓમાં તો આપણી ભાષાના તો જે પણ આપણા મહાન કવિઓ છે બધા જ ગમતા કવિઓ છે. ગુજરાતી સિવાય કયું સાહિત્ય વાંચો? ગુજરાતી સિવાય સાચું કહું, હું બહુ વાંચન બહુ ઓછું છે મારું, પણ દાખલા તરીકે અંગ્રેજીમાં જે ઉત્તમ 2-5 પુસ્તકો થયા તો એના અનુવાદ મેં વાંચેલા. દાખલા તરીકે ડોન કિહુટે, પછી દુખિયારો એટલે લા મિઝરેબલ, બરોબર. એવી જ રીતના હિન્દીમાં પ્રેમચંદ. વાહ. હિન્દીના કવિઓમાં મૈથિલી શરણ ગુપ્ત છે કે દિનકરજી છે કે પછી સુમિત્રાનંદ પંત છે. વાહ. કે એ બધાને વાંચેલા, એટલે મીન્સ વાંચેલા, સાંભળેલા, એવું બધું એમ આખું. પણ બહુ વાંચન ઓછું છે મારું, સાચું. એટલે મતલબ તમારો શબ્દ છે એ સમજણ અને સંઘર્ષમાંથી આવ્યો છે. હા, એમ કહી શકીએ આપણે. બિલકુલ. આ આખી જે જર્નીની આપણે વાત કરી, કૃષ્ણ કાકા કહું તો વાંધો નહીં. અરે આ જર્નીમાં પરિવારનો સપોર્ટ કેવો? પરિવારનો સપોર્ટ એટલી હદે કે હું કલ્પી જ ન શકું. પરિવાર ન હોય તો કોઈ પણ મારી રચના થઈ હોય તો પહેલી પરિવારમાં વંચાય. ક્રિટિસિઝમ થાય રચનાઓ? બિલકુલ ક્રિટિસિઝમ થાય. મારા ભાઈ છે કિરીટભાઈ, એ તો હંમેશા સાક્ષી જ રહ્યા. કેટલી વાર મેં સ્કૂટર ઉપર અમે કામે જતા હોઈએ તો એના વાહા પાછળ ટેકો લઈને મેં કેટલી કવિતા તરત જ ટપકાવી દીધેલી. બંને મતલબ સુથારી કામ સાથે? હા, એ સુથારી કામનું તો મારું, દાખલા તરીકે નોકરીમાં મારે શનિ રવિ રજા હોય તો પછી હું ઉપડી જ જાઉં એમની સાથે સુથારી કામમાં. તો મતલબ એ છોડ્યું નથી? આજની તારીખમાં સુથારી કામની મારી પોતાની એક આખી ફેક્ટરી છે. યસ, આઈ નો. અને એ ફેક્ટરી મોટા ભાઈ કિરીટભાઈ સંભાળે છે ફૂલ ટાઈમ. તમે જોબ કરતા? હવે મારો ભત્રીજો છે એ આવી ગયો છે, એ ફૂલ ટાઈમ સંભાળે છે. વાસુદેવ સંભાળે છે. અને તમારો દીકરો પાર્થ એ ફિલ્મ મેકર છે. હા, કારણ કે મને એ ઘટનાની ખબર છે. પાર્થે માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ કર્યું, પછી એણે ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરી જેનું નામ છે કારખાનું. જેનું શૂટિંગ એને મારા કારખાનામાં. માણસ અહીંયા સામે જ બેઠો છે, તમને દેખાડવાના નથી. એ કારખાનું આવશે ત્યારે દેખાડશું. મારા કારખાનામાં જ એને મોટા ભાગનું શૂટિંગ કર્યું છે. અરે ક્યાં વાત. અને એમાં એ ફિલ્મમાં અર્ચનભાઈ મેઇન રોલમાં છે. ત્રિવેદી. હા, મકરંદભાઈ શુક્લ છે. કાજલ ઓઝા વૈદ્ય છે. રાજુભાઈ બારોટ છે. વાહ વાહ. તો આવા બધા કલાકારોને લઈને એને પિક્ચર બનાવી છે, જે નજીકના ભવિષ્યમાં એટલે કે સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ રહી છે એ ફિલ્મ. વાહ. તો કારણ કે આ બધા ફિલ્મ જ્યારે ચાલુ હતી તો નાની નાની ઘટનાઓની ખબર હોય. એમાં એક ફાનસવાળી ઘટના શું હતી તમે જ કહો. કે મારે એટલા માટે આ વાત કરવી છે મિત્રો કે આરબીઆઈની અંદર જોબ, આટલા મોટા કવિ,
છતાં સંઘર્ષના સમયે જે કલાએ સાથ આપ્યો તો સુથારી કલા, એને ક્યારેય તમે છોડી નહીં. છોડી નથી. અને કઈ રીતે આજની ફિલ્મમાં તારીખ. તમારા દીકરાએ જ્યારે પ્રોડ્યુસ કરી કોઈ ફિલ્મ, ત્યારે તમને એ કલા કઈ રીતે કામ આવી? આ એ લોકોને કંઈક ફાનસ શોધતા હતા એ લોકો. હા. હવે જે ટ્રેડિશનલ ફાનસ બજારમાં મળે એમાં એને પેલો જે બલ્બ ફિટ કરવાનો હોય એ નહોતો થતો. એટલે પછી એ ડિઝાઇન માટે મથતા હતા બધું. છેવટે હું ગયો ત્યાં છેવટે અને બાપ હોતા. એટલે મેં સરસ મજાની ડિઝાઇન સેટ કરી આપી, તરત જ એમાં કામ કરી આપ્યું અને લગભગ 6-7 ફાનસ સાંજ સુધીમાં બનાવી દીધા. એની અંદર આખો બલ્બ ફિટ થઈ ગયો અને જે કારખાનું ફિલ્મમાં જે ફાનસ તમને દેખાશે એ ફાનસ તમે છે. બનાવેલા હા. ફાનસ છે. એટલે આ છે ને મિત્રો, આ આપણી એ લાકડાના ફાનસ આખા. લાકડાના ફાનસ છે. આ મિત્રો નિસ્બત છે કે ઉડીએ આપણે ગમે એટલા, હા, પણ આપણા એ મૂળ તો જે હું છે. તમને કહું, મૂળ કદી ના ભૂલું, હા હા, વૃક્ષ બનું આકાશે પહોંચું, પંખી સાથે ઝૂલું, ક્યાં વાત છે. પણ મૂળ કદી ના ભૂલું, મૂળ કદી ના ભૂલું. તમારો મિજાજ છે ને આ બધા કરતા અલગ છે. એક કવિતા તમારી, મતલબ અમારા બધા મિત્રો માટે તો એ કહેવાય ને કે અમારું રાષ્ટ્રગીત છે કે અમે તો આવળ ને બાવળની જાત, કોઈ ઉગાડે એમ કદી. તો આ જે ખુમારી વાળી રચનાઓ આપની આવી, એના વિશે કઈક વાત કરો. એ હું તમને કહું કે હું જ્યારે બચપણમાં બિલકુલ ધારી ને એ બાજુ સૌરાષ્ટ્રમાં રહેતો હતો, તો પછી આમ રમવા જઈએ ને બધાય, તો લગભગ આવળ ને બાવળ જોવા મળે જ અમને. અને એમાં આવળમાં જે આવળ એમાં પીળા ફૂલ થયા હોય એવા અદ્ભુત લાગે. અને બાવળના પૈડાય ખાતા હોય. તો એ મને એમ થયું કે આ લોકો કોઈના સહારા વગર કેવા મસ્તીથી ઝૂલે છે. આ મને એમ છે કે આવળ બાવળ ઉપર આ પર્સપેક્ટિવ પહેલી વાર તમે રજૂ કર્યો, આની પહેલા નથી ક્યારેય થયો. આ લગભગ નથી થયો મારા ખ્યાલ. પણ એમાં બસ એમ થયું કે નહીં, બસ આ મસ્તીથી જીવન જીવવું જોઈએ. એટલે એક કવિતા આવી, વાહ, કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, આપણે તો આવળ ને બાવળ ની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. હાય હાય, એ તો ઉગી જાય એની જાતે. ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું, ધરવાનું આપણું જ ધ્યાન. નિરાતે બેસી જાય પથ્થરને માટીના ભૂસીને ભેદ કરવાનું લીલું તોફાન, દેખાડે આમ કોઈ દેખાડે તેમ, તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં. આપણે તો આવળ ને બાવળ ની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. તો આ એક આખી એમ થાય કે ભાઈ આ રીતે જીવવાનું. અને પછી બીજી વસ્તુ એ પણ, ઘણા અમારા બધા મિત્રો એવી પણ એક ટેવ પડી ગઈ કે અમને કોઈ એપ્રિસિએટ નથી કરતું, કે અમને આમ નથી કરતું, કે એવી ફરિયાદો ક્યારેક કરતા હોય મિત્રો. એના જવાબમાં મેં જે ગીત લખ્યું ને એમ કે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં, કે સોનાના ત્રાજવેથી તોલો, અમને શું ફેર પડે બોલો. આંગળીઓ પકડીને ક્યાં આવ્યા હતા કોઈ નહીં, તે ભૂલા પડવાથી અમે ડરીએ, માર્ગને પગલાને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ. કે લેરખીને જોઈ ઘણા ભોગળ ભીડે ને વળી કોક કહે બારીયું તો ખોલો, તે અમને શું ફેર પડે બોલો. તો આ મસ્તી પણ આવી, આ જવાબ આવ્યો. પછી સુરત દાદાને જઈને મોઢે મોઢ કહી દેવા વાળી રચના, કેટલી બધી રચનાઓ. મતલબ વાત કરવા બેસું ને તો મને સુરત દાદાને મોઢે મોઢ, એટલે મીન્સ અત્યારે આ ઉનાળો હમણાં કેવો થઈ ગયો, ગજબ બરોબર નો થઈ ગયો છે ઉનાળો, બરોબર. દિલ્હી તો 52 ડિગ્રી હારે વાત મૂકી દો તો એમ લાગે કે એ બધું સૂકવી નાખવા માંગતા હોય ને સૂરજ, એવું લાગે આપણને. તો એમાં પેલું જે ઝાડવું હોય નાનકડું એવું, એ ખમારીથી ઊભું હોય સાહેબ. અને ઈ પછી એમ કે નાનકુડા એક ઝાડવાએ પણ ભર બપોરે ધમધકેલા તડકાને જઈ હાવ મોઢા મોઢ કહી દીધું કે વાત શું કરે, એમ તમારા કહેવાથી કઈ પાંદડું ખરે. ક્યાં વાત છે, ક્યાં વાત છે. આ મિજાજ, અને પાછું તમારું સર્જન, આ મિજાજ એક બાજુ છે અને એક બાજુ તમે એમ લખો કે આવશે આવશે આવશે. બિલકુલ પ્રતીક્ષામાં. આખી રામાયણને તમે જુઓ તો આખી પ્રતીક્ષામાં જ રામાયણ ચાલે છે. અને એમાં અચાનક જ એ કવિતા આવી ગઈ. મારા ઘેરથી, એટલે કે ઘુમાથી નીકળીને હું છે ને અહીંયા મંદિરે દર્શન કરવા આવતો હતો, આપણા સોલા ભાગવત વિદ્યાપીઠમાં.
એ દરમિયાન મને અચાનક આ કવિતા આવી અને શું? મારી દીકરી જોડે હતી હા એ મારા બહુ મિસિસ સરસ પણ ગાય જોડે છે આ હતા. કવિતા. અને તમારા મેં દીકરીનું સૌથી નામ? પહેલા હા બંસી, બંસી. અને તમારા દીકરાનું નામ પાર્થ, અને ધર્મપત્નીનું નામ મધુ. મધુબેન. હા, તો મેં દીકરીને મેં કીધું જો એને મેં પહેલી સંભળાવી, વાહ. આવશે એ હા. આવશે એ આવશે એ આવશે, પણ બંસીબેન તું પ્રતીક્ષામાં અગર શબરીપણું જો આવશે. તમારી પ્રતીક્ષા બી એવી હોવી જોઈએ યાર. બાકી તમે બૂમ પાડ્યા કરો કે મને કોઈ મદદ નથી કરતું, પણ તમારી પ્રતીક્ષા પણ તીવ્ર હોવી જોઈએ 100%. અને એવી હોવી જોઈએ કે જે ફરિયાદ વગરની હોય. એ રામ શબરીના એઠા બોર ચાખે. જી આપણે ફેંકી દેવા જી. પડે. પણ બંસીબેન ખૂબ સરસ ગાય છે આ ગીત. હા. એમણે કમ્પોઝ કરેલું છે. ક્યારેક તો એવું જ બીજું કાવ્ય મારું મહાભારત ઉપર મહાભારત લખાયેલું. ઉપર. જે હું એના આ ઉપર રામાયણ જ ઉપર આવવાનો. લખાયું આખું કાવ્ય, તો પેલું મહાભારત ઉપર લખાયું. મહાભારતમાં તમે જુઓ દરેક પાત્રને એમ થાય છે કે આ હું શું કરી રહ્યો છું, આમ વાળ ખેંચવાનું મન થાય. આપણને પણ જીવનમાં ક્યારેક વાળ ખેંચવાનું મન થાય ત્યારે એમ થાય કે જે કરવાના હતા જ નહીં એ કામ કર્યાની માથાકૂટ છે. મોર પીછને હડસેલી આ મુકુટ ધર્યાની માથાકૂટ ક્યા છે. વાત. શું આનંદ હતો ગોકુળમાં. વિચાર કરો, એ ગાયો ચરાવતા હતા, માથે મોરપીંછ એટલે કેટલી હળવાશ હતી, બરોબર, અને અહીંયા મુકુટ ધરાયો માથે. તો બહુ એમાંથી આ કવિતા આખી એના મહાભારતના બધા બધા જ પાત્રો પાત્રો છે. 18 અર્જુન પાત્રો છે, મેં લીધા ભીષ્મ છે, છે, બધા 18 પાત્રો પાત્રો છે. લીધા છે. આટલું વિપુલ સર્જન. અને તમે કીધું એમ તમારા આખા જીવનમાં અને કવનમાં રંગો બહુ ઝાઝા છે. જી. અને આ બધું જ થવા એટલે કોઈ છતાં પણ કવિને હું એક વાત માનું છું કે એકને એક પ્રકારે પછી તમે લખ્યા કરો તો એ મોનોટોનસ જેવું થઈ જાય. આજના જે કવિઓ, અત્યારની જે પેઢી છે, ઘણું સારું કામ કરી રહી છે. જી. પણ એમાં તમને કઈ એવું લાગે છે કે આ એની પોઝિટિવ વાત છે ને આ કંઈક નેગેટિવ વાત છે, એ જો સુધારે તો ગુજરાતી સાહિત્ય હજી થોડું બળુકું થાય એમ? ના, ઘણું સુંદર કામ થઈ જ રહ્યું છે, પણ વધારે લોકો સુધી વાત ક્યારે પહોંચે કે જ્યારે કવિનો જે અનુભવ છે એ બધાનો અનુભવ બને. યસ, બરોબર. બરોબર. અને બધાના અનુભવની જ્યારે તમે વાત કરો તમારી કવિતામાં, ત્યારે અડે કવિતા તો એ કવિતા 100% અડે. જે તમારામાં છે, હા. જે બિલકુલ. તમે એટલે સર્વાનુભવ હોવો જોઈએ કવિતામાં. અને આટલું બધું થયા પછી તમે તોય તમારી એક જે હળવાશ છે, એક જે કહેવાય ને કે એક કોમિક અંદાજ છે તમારો, એ તમે છોડ્યો નથી હજી. ના, એટલે એ પણ બધું છે ને, હું તમને કહું ને, સરસ મજાની આજુબાજુમાં બનતી નાની ઘટનાઓ જે હોય ને એમાંથી એ મળે. દાખલા તરીકે આ ચૂંટણી ગઈ તો હવે ચૂંટણી વિશે મારું કાવ્ય તો બહુ જાણીતું જ છે. આ લોકશાહીની સાંકળ પાછી ચૂંટણીએ ખખડાવી, બુઢી માની ખબર કાઢવા જાણે દીકરી આવી. એમાં જે પેલો છેલ્લો બંધ છે એ અત્યારે બહુ વિશેષ લાગુ પડશે, કેમ કે છેલ્લા બંધમાં એવું દ્રશ્ય મેં એમ લીધું કે ભાઈ કાર્યાલયનો પક્ષ હોય અને મોટા નેતા બેઠા છે અને સવારથી સાંજ સુધી એટલી ભીડ, પેલા આમ થાકી જાય એટલે કંટાળીને કે તો પણ એ કેવી રીતના વાત, એમાં વ્યંગ ક્યાં આવે, શુદ્ધ વ્યંગ ક્યાં આવે? શુદ્ધ વ્યંગ. અભિનંદન ને તો હમણાં ટાંગો ભીતે, પહેલા ઈ તો ગોતી કાઢો આ જીતી ગયા કઈ રીતે. ક્યા બાત હે. કોઈ અપેક્ષા જ ન હોય જીતવાની, સાહેબ. અને ભાઈ ચૂંટણીમાં લોકો અચાનક જ કોઈ અપેક્ષા જ ન હોય અને ચાલુ આ થાય, તો એ વ્યંગને એ રીતે લીધો. ક્યા વાત છે. તો એ જે જોવાની જે દ્રષ્ટિ છે ને, મજા જ છે ઓબ્ઝર્વેશન જે છે, તમે બેયના કાન પકડી શકો છો, બેયના કાન સાંભળી શકો. બિલકુલ. પણ નહીં, બહુ મને બીજી એક વાત જે કેમેરા પહેલા કરતા હતા, અને મને તો ખબર છે પાર્થને બધા મિત્રો છે એટલે મને એક બહુ ગમી વસ્તુ કે હજી આજે તમે સંયુક્ત કુટુંબમાં રહ્યો છો. બિલકુલ. મતલબ તમારું સંપૂર્ણ સંયુક્ત કુટુંબ. અમદાવાદ જેવું શહેર અને એની અંદર સંયુક્ત કુટુંબમાં રહેવું એટલે મિત્રો આ છે ને, આ ઉદાહરણરૂપ ઘટના છે. એટલે અમે કોઈ દિવસ એવી કલ્પના કે જુદા થવાનું હોય એવી જ કલ્પના નથી. વ્યવસ્થાના ભાગરૂપે ઈ અલગ વસ્તુ છે. અત્યારે કેમ કે બધા પાસે એટલા મોટા ઘર ના ઘર મોટા થતા જાય એટલે આમ બાળકો ભલે મોટા થતા જાય અલગ રહેવું,
પણ જે નાતો તોડી નાખવો ને ઈ ખોટી વસ્તુ. ઈ જુદા થયા કહેવાય. હું 100% હું આ બાબતે રિલેટ કરું છું, કારણ કે અમે એક- હજી સંયુક્ત કુટુંબમાં જ છીએ. એક વ્યક્તિ માની લો કે નોકરીને કારણે બહારગામ રહેતા હોય ને એ બીજા આ અલગ બાજુ રહેતા વસ્તુ હોય છે. તો એને કઈ જુદા થયા એમ ન કહેવાય. પણ તમે બિલકુલ નાતો તોડીને જ જતા રહ્યો ઈ ખોટી વસ્તુ. તો સાહેબ એને જુદા થયા કહેવાય. એટલે આ મિત્રો ઉદાહરણ સ્વરૂપ બાબત છે. અને સાહેબ ભેગા હોવાની મજા જે છે ને, તમારા એ- ઘરમાં બધાયના નામ આવી ગયા, 3 જણાના રહી ગયા. તમારા હા, મમ્મી, મારા પપ્પા મોટા ભાઈ અને ભાભી. મારા ફાધર હિંમતભાઈ, મારા મધર લાભુબેન જે બંને હા. હવે નથી. મારા મોટા ભાઈ છે કિરીટભાઈ, કિરીટભાઈ. મારા ભાભી છે રેખાબેન, અને મારો ભત્રીજો છે વાસુ. વાસુ. અને મારી 2 ભત્રીજીઓ એ બંને સાસરે છે. માધુરી, નંદિની, મારી દીકરી છે પૂના સાસરે, એ બંસી. બંસી. વાહ. અને માધુરી ફર્નિચર નામ છે. હા, તમારી એ firm મોટી એ- દીકરીના નામથી. હવે જો આ ઘટનાઓ મિત્રો ક્યાં જોવા મળે બીજે, અને અહીંયાથી જે સપોર્ટ મળે, અહીંયાથી જે ક્રીમ મળે માણસને, જી તો માણસ તરી જાય. કોઈ પણ પ્રકારની મુસીબત હોય એટલે હું તો કહું કે અમુકના જીવન હોય ને એ દાખલા સ્વરૂપ હોય ને અમુકના જી. ઉદાહરણ સ્વરૂપ હોય. એમાં આવી ઘટનાઓ ઉદાહરણ સ્વરૂપ હોય છે બિલકુલ. કે જેમાંથી કંઈક લઈ શકાય. અને સાહેબ આનંદ જ છે જિંદગી આખી. આમ જોવા જાવ ને તો તમે લૂંટો તો ડગલે ને પગલે આનંદ છે. લૂંટો તો તમને લૂંટતા આવડે તો એ જ ચુકાઈ જતું હા, હોય એ જ ચૂકાઈ જતું હોય. નાની નાની બાબતોમાં તમે પછી મગજ ખરાબ કરી નાખો ને બધું કરો આખું. પણ તમે આવી કંઈ પણ સમાજમાં ઘટના બનતી હોય તો એને તમે પોઝિટિવ દ્રષ્ટિથી લ્યો અને એમાંથી કંઈક તમને મળે તો એની મજા જ જુદી છે આખી. શું કહેશો આપણા જે અત્યારે બધા જોઈ રહ્યા છે અને કંઈક તમારે કવિતાથી કહેવું છે, વાતથી કહેવું છે, તમને મજા આવે એ રીતે તમારા અંદાજની અંદર? મિત્રો જે પણ બધા સાંભળી રહ્યા છે કે જોઈ રહ્યા છે, બહુ જ આનંદની વાત છે કે એક કવિને, સાહિત્યકારને આ રીતે સાંભળે લોકો. બાકી જનરલી એવું બનતું હોય છે કે કોઈ એમ કહે ને કે હું કવિ છું તો પેલો એમ કે હું બેરો છું. સાહેબ, પણ મારું એવું માનવું છે, એક ભાવક તરીકે કહું છું, કે લોકો કવિઓને સાંભળે છે, પુષ્કળ સાંભળે છે અને એને સાંભળવા ગમે છે. શરત એટલી છે કે વાત લોકો સુધી પહોંચવી જોઈએ. અને તમારી પહોંચે છે, રમેશભાઈની પહોંચી હતી. અમરેલી તો મને બીજો એક ગૌરવ ઈ થાય કે હું અમરેલીનો છું, જી તમે અમરેલી જિલ્લા બિલકુલ. ધારીના છો, અને આપણી એક લેગેસી છે સાહેબ. હા, મૂળદાસ બિલકુલ. બાપુથી લઈ, બિલકુલ. ભોજા ભગતથી લઈ, રમેશ પારેખ હોય, મુક્તાનંદ સ્વામી હોય, કવિ કાગ હોય, તો આખી એક કવિ કાંત હોય, કવિ કલાપી હોય, તો આ લેગેસી અમરેલીની અંદરથી ઊભી થઈ છે. તમે છો, રમેશભાઈ છે, તો આ બધાની કવિતાઓ લોકોને અડી છે, લોકો સાંભળે જ છે સાહેબ. હા. એક નિલોત્પલ મૃણાલ કરીને અત્યારે કવિ છે, ઈ એવું કહે છે કે હે કવિ, કવિતા નહીં અપને સમય કી ચિંતા લીખો. વાહ. આ જેણે એના સમયની ચિંતા લખી છે ને, હા, એને લોકો ખોબલે ખોબલે વધાવે છે અને આજીવન યાદ રાખે છે. જી જી જી. ભોજા ભગતને કદાચ કોઈ નહીં ઓળખતું હોય, પણ હાલો ને કીડીબાઈની જાનમાં ઈ બધાયને ખબર હશે કે અહીંયા ભાઈ આત્માની તમે જાન. કવિતાની વાત કરી ને તો સાવ એવું નથી હો. બાજુ જો ક્યારેક હડફેટે ચડી ગયા હો ને તમે તો તમને ખ્યાલ આવે કે કેવા ધંધે લાગી જાઓ તમે. તો મેં હમણાં થોડા દિવસ પહેલા જ 16/5/2024 એટલે હમણાંની જ વાત છે, હજી આ જ મહિનામાં, આ જૂન મહિનામાં 5 પોડકાસ્ટ શૂટ કરીએ છીએ, એ કહી દઉં હું બધાને. તો 2024 એક કવિતા લખી હળવી, હમ. હાસ્ય માટેની આખી. આમ જોવા જાવ તો એટલે આ પણ મને કેમ કે અમે લોકો કવિ સંમેલનોમાં અને બધે જ જાતા હોઈએ, કવિઓને સાંભળતા હોઈએ, બધું થતું હોય અને ઓબ્ઝર્વેશન કરતા હોઈએ આખું. તો એમાંથી જે મળી કવિતા એ આ કે ગુપ્ત જ્ઞાન સંભળાવું સાંભળ, આહા. ધ્યાન દઈ હે સખે. હાય હાય. ગુપ્ત જ્ઞાન સંભળાવું સાંભળ, ધ્યાન દઈ હે સખે, કે ધૂણો ક્યારે ધખે. આહા. વાહ. હવે એનો જવાબ છે આ કે ઘેરો સ્વયં કટાક્ષ છે. ચડે તું ગોટે, એવા જટિલ કાવ્ય જો લખે, ધૂણો ત્યારે ધખે. હાય હાય. હવે જોજો સાહેબ, દ્રશ્ય જુઓ તમે કે એરંડિયું પીધાની પળનો પડી શકે છે ફોટો. આહા. આહા. દ્રશ્ય જુઓ કે કોઈકને એરડિયું પીવડાવી દીધું હોય ને પછી એનું જે મોઢું થયું હોય સાહેબ, એ જોવા ઘણાય જેવું સાહિત્ય હોય. રસિકો છે ને, આને હા.
કે Connect કરીએ એરંડિયું પીધાની પળનો પડી શકે છે ફોટો, મુખમુદ્રા ગંભીર રાખ તો કવિ બને તું મોટો, હાય હાય. કે વહે હોઠથી વાણી ને આ કાન ચડે જો ડખે, ધૂણો ત્યારે ધખે. હાય હાય. હવે જોજો, મારામાં પ્રેક્ટિકલ દર વખતે આવે છે, માત્ર થિયરિકલ વાત ન હોય, પ્રેક્ટિકલ પણ હું હંમેશા લઉં. હવે આ પ્રેક્ટિકલ તમે માણસ જ પ્રેક્ટિકલ ના છો. કે 52 ગહન ગોખને આતમ અલખ જગાવે, ઓહો. 52 ગહન ગોખને આતમ અલખ જગાવે, અનહદ સાહિબ ચાદર એવા શબ્દ પરાણે લાવે, તો તારું સર્જન શાણા વિવેચકો પણ ચખે, આહા. ધૂણો ત્યારે ધખે. ને ગામ થાય પણ ઉતારવી નહીં હમ. વિદ્વત્તાની કોટી, હાય હાય. આભા ઠાંસી ભરે ફરે જટ પદવી પામે મોટી, તો અન્ય કવિના કવન સાંભળી મુખમર કે ના રખે, ધૂણો ત્યારે ધખે. ગુપ્ત જ્ઞાન સંભળાવું સાંભળ, ધ્યાન દઈ હે સખે, ધૂણો ક્યારે ધખે, સ્વયં ચડે તું ગોટે, એવા જટિલ કાવ્ય જો લખે, ધૂણો ત્યારે ધખે. આ રેસીપી આપી દીધી, જેને મોટા કવિ થવું હોય એ આ પ્રમાણે હાલશો એટલે તમે મોટા કવિ થઈ જાશો. ના, એટલે સાવ એવી વાત નથી. હું એમ મજાક હળવાશની મારો વાત છે કહેવાનો આ. મતલબ એમ છે કે ભાઈ સ્વાનુભવમાંથી પસાર થયા વગર, અનુભવમાંથી પસાર થયા વગર તમે જ્યારે માત્ર આવા શબ્દો લાવીને જ જો દેખાડો કરી અને લોકોને આંજવાનો પ્રયત્ન કરો ને, તો લોકો તમને બરાબર છે આનો જે કરે. મને એક અનુભવ છે, હું તમને કહું. હું કવિતા લખું જી. છું, પણ હું ક્યાંય બહુ બહાર નથી પાડતો, અને બહાર પાડીશ તો એ PR વર્ક માટે પાડીશ. હું અત્યારે જાહેરમાં સ્વીકારું છું. મેં એક કવિતા લખી, પણ એનો ઢાળ છે ને, આપણે રામગીરીનો ઢાળ. હા, એટલે મેં લખ્યું કે શબ્દ ભરોસે ષઢ મેં ઉઘાડ્યા, શબ્દ હલે સા હાથ રે, ને એવું બધું હા. લખ્યું. એ કહીશ પછી ક્યાં. પછી 2-3 કવિઓને મોકલી, એમાં સ્નેહી પરમાર આપણે અમરેલીના, એને હા. મોકલી. એટલે મને મેં કીધું મેં એક ભજન લખ્યું છે. તો કે બેટા આને ભજન નહીં કે, કવિતા સરસ છે પણ તું એને કવિતા જ કે, કારણ કે તું હજી અનુભવમાંથી પસાર નથી થયો, શબ્દ બહુ સાચી વાત છે, બહુ સાચી વાત એટલે ત્યારે મને એમ થયું કે વાત સાચી છે. પછી મેં લખી ખરી આવી કવિતાઓ, પણ એને ભજન કહેવાની ભૂલ મેં ન કરી, કે હું ચોકી ગયો એમ કે હવે આ નહીં કરું. એટલે ઘણીવાર શું થાય છે કે એવું અઘરું લોકો સમક્ષ રજૂ કરવામાં આવે એટલે કવિતાથી લોકો વિમુખ થયા ને વચ્ચે, એનું કારણ આ પણ એક હતું 100%. કે ન સમજાય એવી વાત લોકો સમક્ષ જઈને કરવાનો. એટલે હું તો અને કહું, ત્યારે ઘણા કવિઓ એવા હોય છે કે જે બિલકુલ ખૂણામાં બેસીને એમને સાંભળવાના yes. કવિઓ હોય છે. મને એ ઉત્તમ જ હોય છે સાહેબ, કોઈ સવાલ જ નથી પણ આવતો. તમે આ કહો છો કે જે વચ્ચેનો સમય, અનુભવમાંથી આવી અને પછી જે લખતા કવિઓ હોય એ કવિઓ, બાકી દેખાડા ખાતર જે આ બધા શબ્દો લાવીને લખતા હોય ઈ અલગ વાત છે. એમની અને ઈ વાત હાલતાય જુદી છે. નથી, એમની વાત એટલું જુદી હાલતાય છે. નથી. આજે તમે કેટલા વર્ષથી પઠન કરો છો? 30 અરે, 40 એક વર્ષ આરામથી પાક્કા? 40 વર્ષથી. બરોબર છે. તો આ એટલે આ વસ્તુ ઈ જો સ્વીકારે ને લોકો, તો જ આટલા વર્ષો ટકી અને શકાય છે. બીજું છે ને, બાકી તો આવીને અને- વયા ગયાના અને દાખલા છે. બીજું હું તમને કહું કે બહુ સહજ સ્વીકાર હોવો જોઈએ કે તમારા મનમાં જે કંઈ ચાલી રહ્યું છે એ શબ્દમાં પણ વ્યક્ત થાય. યસ. તો એ અંદર હું- જે હું ગડમથલ ક્યારે- હાલે છે આના- એનોય સહજ સ્વીકાર. મને ઘણી વાર એમ થાય કે હું આખી દુનિયા ઉપર કવિતા લખું છું, તો હું મારા ઉપર કેમ ન લખું કવિતા? તો મેં એવી કેટલી કવિતાઓ છે કે જે મારા ઉપર લખી છે હંમેશા. હવે દાખલા તરીકે તમે મને હું આવી રીતના આવ્યો અને તમે પછી છેલ્લે એમ કહેશો કે તેઓ તેમનો બહુ કિંમતી સમય લઈને આપણી વચ્ચે આવ્યા. હકીકત એ છે કે હું નવરો જ બેઠો છું. મારી સ્ક્રિપ્ટમાં હતો, હવે હું નહીં લઉં એ વસ્તુ. બરાબર છે, હું સાવ નવરો બેઠો છું. તમે બોલાવ્યો તો બહુ આનંદ થયો યાર. અરે
તો એમાં પછી કાંઈ કિંમતી સમય ક્યાં તે એ ઘણીવાર એમ લાગે કે બહુ ખોટું. હકીકત તો એ છે કે રાહ જોઈને જ અમે બેઠા હોઈએ કે કોણ ઓહ. બોલાવે ક્યારે આપણને. મિત્રો આ એટલે જે- આટલા લેવલે પહોંચ્યા પછી આ વાત જાહેરની અંદર આ ખબર છે એમને કે યુટ્યુબ ઉપર જવાનું છે હા અને બિલકુલ. પછી આ વસ્તુ સ્વીકારવી ને મિત્રો બહુ એટલે આના આમ માટે guts જોઈએ એટલે મેં આમ માણસમાં. એક કલ્પના કરી એવી કે માની લો કે એક બહુ સારા સફળ વક્તા હોય અને પછી એમની ઉંમર અથવા તો સમય થતા એમને કોઈ ન બોલાવે, ઓછું બોલાવતા થઈ જાય અને છતાંય એમને લોકોની વચ્ચે જવાનું એક પેલું હોય કાબરકો કે ભાઈ અને હાવ તો- કાઠિયાવાડી હા. ભાષામાં કે ને ઢઢો. હા એટલે એવા કોઈ આવીને મને એમ કે કૃષ્ણભાઈ તમે એક આવું કંઈક ગીત લખી દો ને જેથી લોકો અમને બોલાવે. આહા. બરોબર. તો મને એમ થયું કે આની એક કલ્પના કરવી જોઈએ આખી. એટલે મેં સૌથી પહેલાં તો શીર્ષક એવું બનાવ્યું કે વહુકી ગયેલા વક્તાનું ગીત. ઓહો હો ક્યાં વાત છે. આ મારે ધ્યાન બારું રહી ગયું છે. હા એટલે વહુકી ગયેલા વક્તાનું ગીત. તો હવે એમાં શરૂઆત જ ક્યાંથી મેં કરી? કોક તો ભાઈ બોલવા બોલાવો, કાટ ખાઈ ગયા છે મારા હોઠના મિજાગરા, આહા. તે શ્રોતા સુંઘાડી ખોલાવો. વાહ. કોક તો ભાઈ બોલવા બોલાવો. ભૂલી ગયા આપશ્રીની પેઢીઓને મોટિવેટ કરવા હું આવતો, ગમે તે વિષય પર તૂટી પડતો ને આખા ગામની સભાયું ગજાવતો. એવું ને એવું છે જોમ હજુ મારામાં, તો તાળીઓના ત્રાજવે તો લાવો. વાહ. કોક તો ભાઈ બોલવા બોલાવો. ને આંખ સામે પડછાયા જોયા નથી કે મેં તો જીભને જંપવા ક્યાં દીધી. વાહ. કાનને હું ગલગલિયા કેટલા કરાવતો તો, વાત ભલે હોય સાવ સીધી કે તેમ છતાં તમને જો બુઠ્ઠી લાગે તો મારી વૈખરીને સંચે છોલાવો. ઓહો હો. કોક તો ભાઈ બોલવા બોલવા બોલાવો. અને હવે સાહેબ જેને માટે આ રચના આખી કરી એ બંધાવે છે હવે કે ચોકના મદારીથી મોંઘેરા માતમાઓ બોલીને બોર વેચતા, ઓહો. ઈ રીતે વાણીને બે હાથે દોઈ આપણે ભાષણને ખેંચતા. તો અઢળક સન્નાટાની સિંગો ઉતરે છે હવે. ઓહો. જોજો સાહેબ એ સમય આખો એક વક્તા જીવનભર બોલ કર્યું હોય અને એને જ્યારે મૂંગું બેસવાનું આવે ત્યારે શું એની દશા થતી હશે? બહુ. તો કે અઢળક સન્નાટાની સિંગો ઉતરે છે હવે, આવીને કોક તો ફોલાવો. વાહ. કોક તો ભાઈ બોલવા બોલાવો. કાટ ખાઈ ગયા છે મારા હોઠના મિજાગરા, તે શ્રોતા સુંઘાડી ખોલાવો. કોક તો ભાઈ બોલવા બોલાવો. તો આ પણ વાત છે. આના બે પર્સપેક્ટિવ જોઈ શકાય. આમ એક પર્સપેક્ટિવ આ છે ને, બીજું આમ જોઈએ તો આ ડાર્ક હ્યુમર છે કે એ જે વ્યક્તિને અંદર ગુંગળામણ થતી હોય. બિલકુલ. બહુ ગજબ વસ્તુ છે. કેટલી બધી વાતો થઈ. બહુ મજા આવી ખરેખર. છેલ્લી વાત તમે કયો પછી આપણે પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ વાતને. આમ તો મારું બહુ જાણીતું કાવ્ય છે, માઇક મળે તો કોઈ છોડે, પણ એ નહીં બોલ્યા છે. બે ઘડી વાતો કરી હા હા. ને દિલને બહેલાવી અમે નીકળી ગયા. વાહ. કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયા. ક્યાં વાત છે. કે આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું, છતાંય કાંઈ પણ બોલ્યા નહીં. બસ આંખમાં આવી અમે નીકળી ગયા. ને વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે, જ્યાં થયું મન ત્યાં ગયા. ને હેત વરસાવી અમે નીકળી ગયા. કે પથ્થરોની કોર્ટમાં એ કેસ લાંબો ચાલશે કે એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા. ક્યાં વાત.
ને આંખ બે હે તાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય. વાહ. ઉત્તમ શ્રોતાઓની આ એક હા. નિશાની છે કે આંખ બે હે તાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય, એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી. ક્યાં વાત, અમે નીકળી ગયા, ક્યાં વાત. અમે નીકળી ગયા, અમે નીકળી ગયા. ખરેખર આજના સંવાદની આજે બહુ મજા આવી. આપની શબ્દ સાધના, આપની સંઘર્ષ સાધના એ અમારી જેવા કેટલાય યુવાનો માટે એક પ્રેરણાનો સ્ત્રોત બને. અને આપ આવી જ શબ્દ સાધના કરતા રહો અને આપનો કાવ્ય સંગ્રહ અમને એકાદો નવો હવે આપો એવી અમારી સૌની લાગણી. મારા વાંસલડી.com પછી એટલે પહેલો મારો કાવ્ય સંગ્રહ પ્રહાર, બીજો વાંસલડી.com, પછી ત્રીજો સંગ્રહ છે એનું નામ છે આવશે, જેમાં માત્ર ગઝલો જ છે. વાહ. ચોથો સંગ્રહ છે મારો વિસ્ફોટ, વિસ્ફોટ. જેમાં માત્ર અછંદસ કાવ્યો છે. વાહ. અને પાંચમો મારો સંગ્રહ છે ફાસ્ટ ફૂડ, ફાસ્ટ. જેમાં માત્ર વ્યંગ કાવ્યો છે. તો આ રીતના 5 મારા કાવ્ય સંગ્રહો જે મારી પાસેથી જ મળી શકે. મળી શકે. અને એક મારો કાવ્ય સંગ્રહ છે બાળકોનો, ભૂંદુભાઈ ભાઈ તોફાની. તોફાની. આ રીતના મારા કાવ્ય સંગ્રહો છે. તો હવે નવો ક્યારે આપો છો અમને? બસ થોડા સમયમાં જ હવે કંઈક કરું છું. જય હો. ત્યારે પાછું આપણે જરૂર ભેગા થઈ અને સંવાદ કરશું. જરૂર જરૂર. બસ આવો ને આવો અમારા બધા ઉપર પ્રેમ બનાવેલો રાખો અને જી. આપની શબ્દ સાધનાથી અમને બધાને ભાવ વિભોર કરતા રહો એ અભ્યર્થના. જી. અને મળતા રહેશું મિત્રો આવા જ વ્યક્તિત્વો સાથે, આવી જ વાતો સાથે. ત્યાં સુધી સ્ટે કનેક્ટેડ. અને ખાસ રિક્વેસ્ટ કે સબસ્ક્રાઈબ કરો, મિત્રો સાથે શેર કરો જો તમને આ અમારું કોન્ટેન્ટ ગમતું હોય. કારણ કે તમે લોકો સુધી પહોંચાડશો તો આ બધી જ મથામણ છે એ લેખે લાગશે અને અમને દોડવાની મજા આવશે. તો બસ આ જ અભ્યર્થના. થેન્ક યુ સો મચ કૃષ્ણ કાકા. જી. અને મળતા રહેશું આવી રીતે. જરૂર.